આજે આપણે એકદમ ખાવામાં સોફ્ટ લાગે અને એકદમ ખસ્તા બને તેવી જીરાપુરી બનાવવાના છીએ। આ જીરાપુરી તમે સવારે ચા નાસ્તા જોડે પણ ખાઈ શકો છો અને તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો। તો ચાલો કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ। તો એના માટે પહેલાં આપણે 2 ટેબલસ્પૂન જેટલું તેલ લઈ લેવાનું છે। તેને આપણે ગેસ પર મૂકી દેવાનું છે। તેલ ગરમ થાય એટલે 1 ચમચી જીરું, અડધી ચમચી અજમો અને અડધી ચમચી કસૂરી મેથી એડ કરવાની છે। પછી થોડી હિંગ એડ કરી દઈએ। આ બધું સારી રીતે મિક્સ કરી લઈએ। પછી તેમાં આપણે અડધો કપ જેટલું પાણી એડ કરવાનું છે। હવે આપણે આ પાણીને 2 મિનિટ માટે ઉકાળી લેવાનું છે। સારી રીતે ઉકળી જાય પછી આપણે ગેસ બંધ કરીને તેને ઢાંકીને 5 મિનિટ રહેવા દેવાનું છે, જેથી તેનો સ્વાદ અને સુગંધ બધું અંદર પાણીમાં સરસ બેસી જશે। પછી આપણે લોટ બાંધી લઈએ। તો 1 કપ મેંદો લીધો છે, તેમાં મીઠું સ્વાદ પ્રમાણે એડ કરી દેવાનું છે અને પછી આપણે જે પાણી બનાવીને રાખ્યું હતું એ એડ કરી દઈએ। અત્યારે આપણે થોડું થોડું એડ કરતા જશું અને લોટ બાંધતા જવાનું છે। પછી આપણે પાણીની જરૂર પડે તો પછી એડ કરી શકીએ છીએ, પણ પહેલાં આપણે આટલું પાણી એડ કરી દેવાનું છે। હવે વધેલું પાણી પણ એડ કરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ। હવે જરૂર પડે તો એ પ્રમાણે પાણી નાખીને આપણે મીડિયમ સોફ્ટ લોટ બાંધી લેવાનો છે। 2 થી 3 ચમચી જેટલું જ પાણીની જરૂર પડે છે। હવે આપણે મીડિયમ સોફ્ટ લોટ બાંધી લઈએ। લોટ બંધાઈ ગયા પછી આપણે તેને 5 મિનિટ માટે રેસ્ટ આપવાનો છે। પછી આપણે લોટને સારી રીતે મસળી લેવાનો છે અને તેમાંથી નાના નાના પૂરીના લુવા બનાવી લઈએ। આ રીતે બધા લુવા બનાવી લેવાના છે। પછી આપણે પૂરી વણી લઈએ। પૂરી વણવા માટે કોરા લોટની જરૂર નહીં પડે। મીડિયમ કડક લોટ બાંધ્યો હોય એટલે આપણે કોરા લોટની જરૂર નથી પડતી। જો તમારો લોટ ઢીલો થઈ ગયો હોય તો કોરો લોટ તમે છાંટીને પણ વણી શકો છો। આ રીતે આપણે એકદમ પતલી પૂરી વણી લઈએ। પછી તેમાં આપણે ફોકથી કાણા પાડી લેવાના છે, જેથી આપણી પૂરી ફૂલાય નહીં અને તળિયા પછી ક્રિસ્પી રહે। આ રીતે વધારે જાડી નહીં અને એકદમ પતલી નહીં એવી વણી લીધી છે। હવે આપણે તેને મીડિયમ ગરમ તેલમાં તળવાનું છે। એકદમ હાઈ ફ્લેમ પર નથી તળવાની। હાઈ ફ્લેમ પર તળશો એટલે એકદમ બ્રાઉન થઈ જશે અને અંદરથી કાચી રહી જશે। તો તળાયા પછી એ પૂરી થોડી સોફ્ટ થઈ જશે અને મીડિયમ ગરમ તેલમાં તળીશું એટલે પૂરી એકદમ ગોલ્ડન બ્રાઉન પણ થશે અને લાંબો સમય સુધી ક્રિસ્પી પણ રહેશે। આ રીતે આપણે બંને સાઈડ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવાની છે। આ રીતે આપણે પૂરી તળી લીધી છે। તો હવે આપણે તેને કાઢી લઈએ। આ રીતે આપણે બધી જ પૂરી તળીને તૈયાર કરી લેવાની છે। તો પૂરી આપણી તળાઈ ગઈ છે। આ પૂરી તમે 1 મહિનો સુધી સ્ટોર પણ કરી શકો છો અને સવારે નાસ્તામાં ચા સાથે ખૂબ જ સરસ લાગે છે। હવે હું તમને એક પૂરી તોડીને પણ બતાવું છું। આપણી પૂરી એકદમ સરસ સોફ્ટ, થોડી ખસ્તા અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવી બની છે। તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો।